લે હવે 1.5 લીટર દૂધ પીધું છે તો હવે કસરત તો કરું. કસરત કરવી પડે નકર અંદર અંદર માવો થઈ જાય. હા પાણા લઈને હું કરો આમ ખબર નથી પણ હું કસરત કરું છું. કસરત કરો એમ? હા એનાથી શું થાય? અરે તમારું દૂધ એવું છે ને એટલે કસરત કરું છું. એ બાબા બોલો ભાન લાગજો. ભેંસ નું આ એમ ચોક પાડીને કહો કે મારી ભેંનું દૂધ. આ તો ભેંસ નું દૂધ ખાવ ને એટલે કસરત કરવી પડે નકર આખા શરીરમાં માવો થઈ જાય. એટલે ભેં જેવા થયા હો. હા મારી દૂધ ભેંનું દૂધ પીન પીન. શું કરવા આવ્યા? હું કરવા આવ્યા એટલે ઉઘરાણી કરવા આવી. ઉઘરાણી કરવા? હા લાવો પૈસા કાઢો હાલો. કેટલા છે તમારા? તમને ખબર ન હોય તેમ દૂધ લેતા હોય તો? તમને ખબર હોય ને લખતા હોય તમે? બધી મને ખબર જ હોય 3000 રૂપિયા થાય છે ને માથે 50 રૂપિયા. તમને શરમ આવે છે કે નહીં? શરમ કીની? 3000 રૂપિયામાં અહીંયા ધક્કો ખાય કોક આદમી મોકલાય તમારા આટો ખવાય? મારો આદમી ઉઘરાણી કરવા આવતો જ તો પણ તમે બધાઈને આપતા નતા ને એટલે મારે આવું પડ્યું. મારો આદમી રે ને ભોળો પડ્યો. આ 3000 માં બૈરા ઉઘરાણી કરવા આવે તમને શરમ નથી આવતી? શરમ કીની? ધંધો કરવી. કોક મરદ ને મોકલો. મરદ ને તમે મરદ નામ દૂધ પીતા ને શરમ આવતી તો? પૈસા દઈ દેવી છે ને. પૈસા કાઢો હાલો, મારે બીજું કઈ સાંભળવું નથી. 3 મહિનાના હે દૂધના બાકી. હવે હું તમને વાત કહું, પૈસા મારે તમને દૂધ જ દઈ દેવા. આ તો લાવો. પણ મેં કુવો ગાળવા રાખ્યો છે ને ઈ હિસાબ દે, સીધો હિસાબ તમને આપી દઉં. તમારો કુવો ક્યારે કરે ને મારો હિસાબ ક્યારે થાય? મારે અત્યારે જ જોઈ. પણ આજ હાંજ જ મને દેવાના છે. આ તો હાંજે હું આવી છું. જો હાંજે મને પૈસા નહીં દીધા ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં હો. અને મારું નામ શું ખબર હે ને? હા ટીમલી. હા એમ બસ દૂધ બંધ થઈ જાય છે. આ ગામમાં તારે એક જ તું ઉઘરાણી કરવા આવી, બાકી બૈરું ક્યાંય ઉઘરાણી કરવા ગામમાં ગયું? હું ભાઈડા સાહેબ જ જિંદગી જીવું હું. તમારા જેવાની મને ખબર હે કેમ હકાવાની. આટલી શરમ ઓછી? શરમ નહીં, આ તમારા હિસાબે શરમ મૂકવી પડે છે. મારે તમારે માથાકૂટ નથી કરી બીજા ઘરે ઉઘરાણી કરવા જવાનું. સાંજે 6 વાગે આવી. હા આપી દઈશ પૈસા. મારે જે ભૂંડી ને ધ્યાન રાખજો. હો ભાઈ, આ શરીર ખાઈ ને હાવ ઓલું કરી નાખી. હમણાં કોક જણ હતો હું સાંભળું નહીં એટલું કહી દઉં ધડ પૈસા શું કેવું મારે? કાંઈ વાંધો ને, પૈસા ગુડી જ દેવા કઈ ના. ઉઘરાણી કરવા મારે ઘરે તો ઠીક વાડીએ જ પણ જવું પડે ઉઘરાણી કરવા. લે લકાનિયા એટલે પણ ભાઈ તમે આ રેઢી વાડી કા આવી ગયા? મેં ઝટકા મૂક્યા છે. રેડી વાડીમાં આવું જ પડે ને, ત્યાં ભલે ઝટકા મૂક્યા હોય. આવો આવી હવે પૈસાનું. એટલે પણ ભાઈ અમે તમે ક્યાં આવું બધું પૈસાનું અત્યારે ખોળો છો? ક્યાં તો છે ને ખોળું. મેં કીધું કે વાડીએ અમે આ છે ને ઘઉં બહુ પાઈ દઉં ને પછી ગામમાં આલ્યો તો પછી કઈક વિચારીએ. ચાલો કઈ નથી, અત્યારે મારે પૈસાની જરૂર છે એટલે લાયા હિસાબ આલતું હવે દૂધનો. હવે ભાઈ અત્યારે પૈસા હોય તો ક્યારે હોય? હવે આ કઈક ઓલો ઘીરે કપા બપા પીડ્યો છે વેચીને દઈ દઈશું. તારો કપાસ ચારે વેચે એટલે મારા દૂધના પૈસા હું ચાર દેવાના તારે? દૂધ લેવાય ત્યારે એમ કેતા હોય તો કે કપા વેચે ત્યારે હું દૂધ લઈ જઈશ. ખાવા જોઈએ એમાં થોડું હાલે. અમારે પૈસા તો જોઈને ને ટાઈમે ઓલી ભેવું ને ખોડ નાખવાનું આ તે બધું. એવું જ ગામમાં તમારું ભેંસનું દૂધ કેટલી જગ્યાએ જાય અહીંયા લઈ આવાય. બધે બાઈક થી જાય છે આટલે જ હું આજ ઉઘરાણી કરવા નીકળી હું. અને હું તમારો લાઈટ કો દેર નહીં. હા ઈ તો તું લાઈટ કો કા વારી ના એમ કઈ મને પટાય નહીં. લે પૈસા કાઢ હવે. પૈસા કાઢી નથી હતા. તું ગમે એ કઈ ગમે શું કરું કઈ દાડીએ જાઉં? દાડીએ જા ગમે એ કઈ મારે શું, મારા દૂધના પૈસા લેવાના જ છે ને. પણ નહીં કઈ અહીંયા તમારે પૈસા લઈને કઈ ગામ મૂકીને વ્યાજ આવી આટલી બધી પ્રોપર્ટી મૂકી. તમારું કઈ નક્કી નો કે રાતો રાત વહી જાય એવા હો. એટલે આ તો એક વિશ્વાસ વગર ની બાઈ છે હાવ. કા કેવું કરવું લાગ્યું? માર ભાઈને મોકલતા હોય તો? હા તમાર ભાઈને તો કોઈ દા નતા દેતા. ઘોડા પડતા જ માર ઘરવાળા.
એટલે તમે આજકાલ કરતા હતા એટલે જ મારે ઉઘરાણી કરવા આવવું પડ્યું. ડોલે હા મામા માકે બધું ડોલે. લાવો હાલો પૈસા કાઢો. મારે તમારી યાર કઈ ભાષણ નથી કરવું. મારી પાસે એવો ટાઈમ નથી. જો ભાભી હો વાતની એક વાત, પૈસા છે જ નહીં હતા. આ તો ક્યારે દેશો ઈ કો. પૈસા કપા વેચાય તો પૈસા મળશે, ત્યાં લગ નહીં મળે. ઈ તો હવે નહીં કાના હાલે. કપા તો તારો ક્યારે વેચાય છે અને મારે એટલા દી ખમાય છે ને, એમ કે મારે ભેયું હાટું ફોન લાવવાનો હે. અને તુકારો ન દ્યો ભાભી, કા હું દેર થયું તમારો તો દેર ને તુકારો દેવાય. પછી હું તુકારો દઈશ. દે તો ખરા ઉતાર ભાઈ બી થઉ. તને ખબર પડે છે? ખબર પડે કરતી છે. જો આને હવે પાઠો મારે લેવો પડશે. આ હારો ભાંગશો મારી ઝૂંપડી ક્યાંક ભાંગશો. મારે હવે એવો ટાઈમ નથી. હું આજે સાંજે 4 વાગે તાર પાસે આવીશ પૈસા લેવા. 4 વાગે આવતા નહીં, 2 દી હું તમારે પૈસા દઈ દઈ. અને 2 દિન નહીં દેવા આવ્યો તો પછી દઈ દઈ. આ તારો મારો જા જો 2 દિન દેવા નહીં આવ્યો તો તાર ઘરેથી કઈક ઉપાડી જઈશ. એટલું ધ્યાન રાખ. મારી બેટી થોડી દાવી છે. સાંભળું ને, નકર મારા જેવું ભૂંડું કોઈ નહીં. મારું નામ હું ટીમલી. આ ટીમલી હોય તી તાર ઘરની. મારા ઘરની. મારા બેટા હરખ ફદુડા આ બળની લઈને દૂધ લેવા 2 લીટર દૂધ લાવો ને ભાઈ બી. તે ખાવા જોવી એમાં કઈ રડે નહીં. પૈસા કાઢવાનું થાય તો કેવું બાદ પડે હે. એ પૈસા આપી દીધું મેં તમને ના પાડી. ના પાડી. મારે કઈ નહીં. 2 દી પછી મારે જોઈ ના પૈસા. બરાબર? ત્યાં લગીને દૂધ લેવા દેરીએ દોકાતો નહીં. આય ભાઈડા સાહેબ ગુડાણી. પાયડા સાહેબ જિંદગી જીવું તો જ તમારા જેવા સીધા હાલે. બાઈ ઘોડે તો હાલવા જ નથી દેતા તમે. એટલે તમારે આવું રહેવું પડે હે કડક. એ મારો તો દી બગાડ્યો. એક વાર આ લાઈટ નથી આવતી ને એક વાર આ ગુડાણી આપી દઈશ. જાવ. હા પરમ દી આવવાની હું ધ્યાન રાખજો. હા પણ બાપા જાવ ને લપ કર્યા વગર ને. થોડા દિવસે તારો બાપા ઝટકા નો મુકાય. ઈ તમાર જેવા નો આવી જાય ને એટલે મૂક્યા છે. મારી દીકરી આ પૈસા એ તો એક આ ભાઈએ તો ગળે લીધા. હવે એક વાર લાઈટ નો આવે, એક વાર ઉઘરાણી વાળી પોરા ખાય. અમારે શું મરવું હવે? હાલો આટો મારું ક્યાંક આવી ઘઉં પાવા. આવો તમે ભૂલા પડી ગયા. ભૂલા પડવું જ પડે ને, કેમ ન પડવું પડે. પણ આજ તો તમે કેમ કા એટલે અત્યારમાં કેમ આવ્યા એમ પૂછું હું. જો ઉઘરાણી કરવા તો અમે થોડા ગામ મૂકીને વયા જવાના છીએ. અહીંયા જ છીએ. મેં થોડું કીધું તમે ગામ મૂકીને વહી જવાના હો. પણ એવું નથી. તમારો ભાઈ હોય ને તો અહીંયા આવજો. મારો ભાઈ કોઈની ઘરે હોતો જ નથી. હું જયારે આવું ત્યારે તમે એમ કહો તમારો ભાઈ હોય ત્યારે આવજો. તમારો ભાઈ હોય ત્યારે હોતા જ નથી. પણ અહીંયા આવો ને તો સારું લાગે ને. પૈસા એની પાસે લઈ લઉં. મારે અત્યારે કઈ સાંભળવું નથી. મને મારા દૂધના પૈસા એક દે. પણ મારી પાસે થોડા હોય તો હું આપું. ઈ તો વાડીએ ગયા હે. મારા ભાઈ દૂધ પીવે કે તમે પીવો? બે પીએ. શરીર તો તમે ખડકું. મારા ભાઈ નું કઈ દેખાતું નથી. અરે ખડકવું જ પડે ને. કોઈનું થોડું હે. અમે વેસાતું લઈ લઈને. આ તો વેચાતું લઈને તો ટાઈમસર પૈસા આપતા જાઓ, નકર દૂધ નહીં મળે. હા એવું તો હે ને બોલતા જ નહીં કે શરીર ખડકું. ઈ તો મારો ઘરવાળો કમાય છે તો અહીંયા અમે ખાઈએ. આ તો કમાઈ હોય તો પૈસા તો ટાઈમસર નો આપવા પડે. 3 મહિના થયા. 3 મહિના પણ 3 મહિના 4 મહિના થાય ને તો એમ આપી દઈએ છે ને ટાઈમે. મારે અત્યારે જોઈ. પણ અત્યારે ઈ છે નહીં તો ક્યાંથી તમને પૈસા તમે દેવા? દઈ દો. મારી પાસે કઈ છે જ નહીં. ખોટું દૂધ લેવા કોને? તમે જાઓ હો ને. અમે જ આવીએ છીએ. ઈ તો મારે જવું પડે ને. ઈ થોડા આવે કઈ દૂધ લેવા. પૈસા તો તમારે ચૂકવવા પડે ને. ઈ વાત એ હાસી. પણ હવે એને આવવા તો દ્યો પછી દઈ દો. કેટલી વાર લાગશે? તો ઈ તો વાર લાગશે. હાંજે આવશે. સાંજે કેટલા વાગે આવશે? હાંજે તો એનો કઈ ટાઈમ ન હોય. પણ હે ને તમે સાંજે 6 વાગે ફીટ આવીશ. મારા પૈસા હોવા જોઈએ. તમે એને વધારે બોલવામાં આવે. ગામમાં કઈ દુધાણા ઓછા નથી. અમે આ તો લઈ આવજો. મારું બિલ ચૂકવી દેજો ને બીજા દુકાને જાયજો લે. આ તો બીજે જ બંધવી લે. હું આવું હે ને સાંજે 6 વાગે ફીટ આવીશ. 3,500 રૂપિયા થાય છે મારું બિલ. બરાબર? અને ચૂકવી દેજો. જો સાંજે મને 6 વાગે નહીં મળે તો મારા જેવું ભૂંડું કોઈ નહીં. અરે 3,000 ની માથે 1 રૂપિયો દઈ દે હું. બરાબર? પણ 500 રૂપિયા. હા 500 રૂપિયા માથે દઈ દે હું. બાકી તમે હે ને રૂપિયાનું તો બોલતા જ નહીં. અમે કઈ ગામ બોલતા નથી એટલે અમને બાકી દેવાય જ નહીં કોઈ દી. આ ઘરે આવે ઉઘરાવણ પાછા એમ કે અમે તો બોલતા નથી. આ દેવાના ખાતા ને એટલે ઘરે આવવું પડે ઉઘરાણી કરવા. ટાઈમસર દઈ દેતો જ ઉઘરાણી કરવા કોઈ ઘરે આવે? અરે 2 મહિના જ થયા ને ખાલી. 3 મહિના. હા 3 મહિના જ થયા ખાલી. 4 મહિના તો નથી થયા ને. 4 મહિનાનું હું કોઈનું બાકી રાખતી નથી. હા તો ઈ આવી જાય. તમારા પૈસા નહીં આવે ને. ટીમલી કોઈ નહીં. હા દૂધ પીતા બંધ કરી દે. ધ્યાન રાખજો. બહુ ટડટડ કર્યું ને તો હાવ દેવું જ નહીં પૈસા. વાંધા પડે. લો આ બાઈ પણ હાવ ઘરે ઉઘરાવવા આવવા માંડી. બહુ બોલ કરશે ને તો પૈસા જ નહીં દઈએ અમે. હાલ આની લપમાં તો મારે વાડીએ જવાનું મોડું થઈ ગયું. હાલ જલ્દી જાઉં. આ બાઈ અત્યારમાં ઉઘરાવવા આવી ગઈ.
પણ તમારો પૈસા બાપા આવી જાય કપાનો હિસાબ આવવા દો, હિસાબ આવે એટલે તમારા પૈસા તરત તમને દઈ જવું. હા આ વાંધો ને હાલો. આ જકરિયા વાત કરો ને ફોન નાખી તાર માથે ઉભો રે ઉભો જ છું. બોલો બોલો. મને જોઈને જ્યારે હોય ત્યારે ભાગે જ છું હે અરે ના ના મારે ઘરે થોડુંક કામ આવી ગયું, ફોન આવ્યો તો ને એટલે. હા એ તો તમારા બધાની તો મને ખબર હે તે શું હતું બોલો. હજી મને હામાં પૂછે કે શું હતું પણ કામકાજ હોય તો ઓલા દૂધના પૈસા લાય હિસાબ જ નથી આવ્યો કપાનો. એ કપાનો હિસાબ આવે ત્યાં લગીન મારે તાર રાહ જોવાની હે પણ તમારા પૈસા હું મૂકીને કે ગામ મૂકીને તો નથી વયો જવાનો. મારે આજની તારીખમાં જ અને અત્યારે જ જોઈએ 1250 રૂપિયા થાય છે તારો હિસાબ લાય આય. મારે હવે કઈ સાંભળવું નહીં આજકાલ પણ એમ નહીં તોય તમારા પૈસા આવી જાય ટીમલી બધી. મારે અત્યારે જ જોઈએ મેં તને કીધું ને આ ઘરે ઉઘરાણી કરવા આવી તો યાર ડખા થાય ઘરે જઈ તો તારા પૈસા હોય પાછો એમાં જોઈને ભાગતો ફરે દૂધ લેવા તાર મારા બેટા હરખ ખદુડા થઈને આ બહેણી લઈને આવે દૂધ લેવા પણ એવું નથી, ક્યાંય ભાગતો નતો, હું અહીંયા મારે કામ હતું ને એટલે અહીં બેઠો હતો. તગારા જેવો કયો દૂધ પીને પાછો પણ અરે તમે તો તમારા ઘરનું દૂધ સારું આવે મને હેજી ગયું છે, તમારા પૈસા જ હાંજ સુધી આવી જાય પછી મારે કઈ સાંભળવું નથી મને અત્યારે ખબર જ તને મારા જેવું ભૂંડું કોઈ નથી આમ જો તમારા ગળાને આમ બસ મારે હું લે મોરો ઉભા રહો, તમારા ગળાનામાં જ હાંજ સુધી પૈસા દઈ જાઓ પછી. આ મારે એટલે જ ઉઘરાણી કરવા આવવું પડે મારે ભાઈડાને તમે બધા દાન નતા દેતા ને આજે આજ હાંજ સુધી તમારા પૈસા આવી આજે 5 વાગે લેવાય કેટલા વાગે 5 વાગે લઈ જજો. જો સાંજે 5 વાગે નહીં દીધા ને તો મારા જેવું ભૂંડું કોઈ નહીં ધ્યાન રાખજે જતીનિયા હો ઘરે આવીને લઈ જજો. મારા બેટા દૂધ હરખ ખદુડા થઈને બહેણીયું લઈ જાય અને હિસાબ દેવાનું થાય ત્યારે આજ દેશું કાલ દેશું આવા દૂધ જ ન દેવાય અત્યારમાં દી બગાડવા દોડ્યા આવે છે. કેટલાક નો મેળ કરવો અહીંયા.